અંકલેશ્વર શહેરના તાળફળિયામાં ચાલતા જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 13 જુગારીયાઓને 2.80 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 મુખ્ય સૂત્રધાર સહિત 60 થી 70 જુગારીયાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના તાળફળિયામાં સલીમ હુસેન સૈયદ, ઝાકિર કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય દલપત વસાવા જુગાર ક્લબ ચલાવે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા 1,55,000 અને 19 મોબાઈલ ફોન મળી કુલ 2,80,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી ગુલામ મુસ્તફા ગુલામ, ફરીદ ખાન, હબીબ ખાન પઠાણ, ભાવરાવ દગા વાનખેડે, સંતોષ કુમાર બાબુલાલ પટેલ, જયેશ હીરા જીવરાજાણી, મહેન્દ્રસિંહ હિંમતસિંહ ભદોરિયા, બિપિન ધનસુખ બગટના, ધર્મેન્દ્ર અંબારામ પટેલ, અભિષેક વિજય જોશી, હિરેશ બાબુલાલ ભિયાણી અને જીવન નાનજી કોડી, મેહુલ રમણ સુરતી તેમજ સલીમ ગેમલ સંઘ રાજને ઝડપી પાડ્યો હતો, જ્યારે 4 મુખ્ય સૂત્રધાર અને 60 થી 70 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા।